શાળાનું નામ છે ચામડા પ્રાથમિક શાળા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. પ્રસ્તાવના: આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અવનવા સંશોધનો થઈ રહ્યા છે. ટેકનોલોજી મનુષ્યનું જીવન સરળ અને સમૃદ્ધ બનાવી રહ્યું છે. વ્યક્તિ તંદુરસ્ત અને આરોગ્ય માટે ઘણા બધા ઉપયોગો થઈ રહ્યા છે, પરંતુ વધતી જતી વસ્તી અને ગ્લોબલ વોર્મિંગના કારણે વ્યક્તિનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. જેમાં આપણે આ પ્રોજેક્ટમાં વાહન વ્યવહાર સાથે અકસ્માત સમયે સાવચેતી, બાળકોને પ્રવાસ લઈ જાય તેની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, આગ લાગે તેની સમસ્યા, નિર્વાહન માટે QR કોડ જેવા વિષયની ચર્ચા કરીશું. અમારી કૃતિનું નામ છે આપતકાલીન સમયે QR કોડની મદદથી સાવચેતી. કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ અકસ્માત પામેલ વ્યક્તિને ઝડપથી સારવાર મળી શકે તથા અકસ્માત પામેલ વ્યક્તિનો મૃત્યુ દર ઘટી શકે. જ્યારે સ્થળો કે અન્ય ભીડભાડવાળી જગ્યાએ વ્યસ્ત મૂકેલ વાહનોમાંથી પોતાનું વાહન સરળતાથી બહાર કાઢવું. વાહન વ્યવહાર સંબંધિત સંભળાવીઓમાં QR કોડનો ઉપયોગ માટે જનજાગૃતિ લાવવી. આરટીઓ દ્વારા નક્કી કરેલ ટ્રાફિક નિયમો સંબંધિત દંડ અને જોગવાઈઓથી બચવા માટે QR કોડનો ઉપયોગ કરવામાં આવે છે. દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા. જરૂરી સાધન સામગ્રી: વ્યક્તિની પોતાની પ્રાથમિક માહિતી તથા તબીબી માહિતી, કોડ આધારિત કિચન, રોડનું મોડલ, રમકડાની ગાડીઓ, દુકાનો, મોલ, સ્કૂલ વગેરે. કૃતિની સમજૂતી: આ વ્યક્તિનું એક્સિડન્ટ થઈ ગયું છે. આ વ્યક્તિ કોણ છે આપણને તો ખબર હોતી, પણ એની ગાડીમાં રાખેલ ચાવીના કિચનમાં આવું QR કોડ લગાવેલું હોય, એ QR કોડ સ્કેન કરી તે વ્યક્તિની બધી માહિતી મળી શકશે અને એમને મેડિકલ સારવાર ઝડપથી મળી શકશે. બીજું છે સ્કૂલના બાળકોને પ્રવાસ લઈને નાના બાળકોને કશું ખબર નંબર કશું ખબર હોતી નથી, પણ એમના ટી-શર્ટ અથવા ટોપી પર QR કોડ લગાડેલું હોય, QR કોડ તેની કોઈ વ્યક્તિ આવીને એને સ્કેન કરી સ્કૂલની બધી માહિતી મળી શકશે અને એ બાળક સરળતાથી મળી શકશે. આગ લાગે ત્યારે ખાસ કરીને ગામડા લોકોને નંબર તો ખબર હોતી નથી, પણ ત્યાં લાગે આવું QR કોડ હોય એ QR કોડ સ્કેન કરી ફાયર સેફ્ટીની મદદ ઝડપથી મળી શકે છે.